તો આપણે જઈ રહ્યા છે ગાડી પર. આજે યાર અચાનક ફોન આવી ગયો કે માલ નીકળે છે એટલે જવું પડે. ચલો દરવાજો ખુલ્લો છે. ચલો તો ગાડી પર જવાનું છે તો ઓઇલ પાણી ચેક કરી લે. હું પહેલાં તો ઓઇલ પાણી ચેક કરી લઈએ. ચલો ઓઇલ ચેક કરીએ પહેલાં. એટલે ચેક કરવું પડે. આ તો પહેલું ખાસા દિવસથી ઊભી છે ગાડી એટલે ચેક તો કરવું જ પડે ને. હું તો ઓઇલ બોઇલ આવડે જ નાખી છે. ઓઇલ જોઈ સાફ કરવાનું જોવું પડે. સાફ કરવું કંઈની ગોટે સાફ કરી દઈએ. ચાલો નાખીને જોઈ લઈએ કેટલું ઓઇલ હે. મને બતાવો કેટલું. ઓઇલ તો બરોબર જ છે. ચલો ઓઇલ કમ્પ્લીટ હે. હવે એટલે પણ પોણી ચેક કરવું પડે. પોણી પણ કમ્પ્લીટ જ છે. ચલો તો હવે બંધ કરી દઈએ. હા આ ડોલ છે. ડોલમાં આ ડોલ ઓઇલ વાળી છે ને હાલ દઈએ. ચલો ઘેર હવે લઈ જાઓ. ઓઇલ દીધી અને આ પોનો મૂકી દઈએ. પોનો કાઢેલો બહાર એટલે પોનો બધું મૂકી દઈએ. તો આપણે બેસી જઈએ ડ્રાઈવર સીટ પર. જતા રહીએ અહીંથી આપણી સીટ પર. આપણે બેસી ગયા છે આપણી સીટ પર ને સેલવેર મારી લઈએ. માથું તો કેવું થઈ ગયું છે યાર. ડાયરેક્ટ આવ્યા એટલે હવે તો શું કરવાનું કે ચલો માતાજીનું નામ લઈને સેલ મારો. ચલો સેલ મારી લીધો. રેસ કરવો પડે. એર ભરવું પડે ને એટલે રેસ કરવું પડે. એર બેર ચેક કરી લઈએ. એર ભરી દઈએ પહેલાં તો. લાઈ ફોન આવી કેતન કેતન જોડેથી લઈ લીધો. હવે જોઈ લો આ ગાડી એને આપણે સ્ટાર્ટ કરી દીધી બધું. અને જોઈ લો કમ્પ્લીટ આપણે એકલાને કરવાના આવડે. આગળ આ કેતન છે જે મોબાઈલ પકડતો હોય. હવે એર જેટલું છે જો બહુ ઓછું છે. એર ભરવા દઈએ પહેલાં તો. રેસ કરીને એર ભરી દઈએ. બ્રેક નહીં આવે પછી હાઈવે પર કાઢવાની હોય. તો હવે આપણે નીકળી જઈએ. ચલો એ તો ભરાઈ ગયું છે. એર બેર થઈ ગયું બધું. હવે નીકળી જઈએ આપણે. ચલો જય માતાજી કરીએ. રાગી લઈ લઈએ ગાડી. હાઈવે પર કાઢી લીધી એટલે સાધનો જોવું પડે. તો પહેલાં તો શાંતિથી લેવી પડે. આ બાજુથી બીજી બાજુ લેવાની છે એટલે આવતું તો નથી ને બધું જોવું પડે. ના ચોખ્ઠો થઈ જાય. આપણે આ ગોબર નીકળી જાય ને પહેલાં ગોબર નીકળી જાય. કોઈ નક્કી નહીં આવતું એટલે જોવું પડે. એકલા હોય ને એટલે વધારે જોવું પડે. આવી ગયા આપણી સાઈડ પર. ચાલો નીકળી ગયા આપણે રોડ પર. અને નીકળી ગયા આપણે. ચલો હોસેલા જતા રહીએ. મારા બંને વિતાઈ આવે છે આગળ. એ હોસેલા ઊભા છે એમને લેવાના છે એટલે ફટાફટ જવાનું છે. પાછું ટાઈમ થયો છે 1:20 થઈ ગઈ છે. દેખાય છે મારો જીજુ પેલા ઊભા રહ્યા. તો ચલો એમને બેસાડી લઈએ. એ આપણે કંડક્ટરી પાસે. ચલો આવી ગયા મારા જીજુ. બેસી જાઓ. ચલો તો પેલો કાચ સરખું કરી દેજો પહેલાં. કાચ દેખાતું નહોતું અંદરનો. હજુ થોડોક અંદર આવે. બસ બરોબર ચાલશે. ચાલો આપણે નીકળી જઈએ. હવે અમે જો મારા જીજુ ને અમે બંને નીકળી ગયા છે. હવે જવા પનસોરા ડોંગર ભરવાની છે. આપણે માલ ચાલુ થઈ ગયો બધો. તો નીકળી ગયા છે અમે. હવે જવાનું છે આગળ. હજુ તો ડીઝલ પણ નાખાવાનું છે એટલે તો 1000 રૂપિયાનું ડીઝલ નખાઈ લઈએ આપણે. પછી સિલક મળશે એટલે થોડુંક નખાઈ લે હું બીજું.
પેટ્રોલ પંપે આવી ગયો, પેટ્રોલ પંપે આવી ગયો. અને હવે આ ડીઝલ પર નખાઈ લઈએ. ડીઝલ નખાવા ગાડી ઊભી કરી દીધી છે. અને ગૂગલ પ્લે કરવું પડશે, કેશ તો છે નહીં આપણી જોડે, એ તો કરી દીધા. નીકળી ગયા છે આ ડીઝલ નાખીને. તો ચલો જવાનું છે, બહુ ઉતાવળ છે, તો બહુ મોડું થઈ ગયું છે. આવી ગયું આપણું શેરા. હવે શેરા પાર કરી લઈએ ફટાફટ. અમે આ દલવાડાવાળો રસ્તો, અહીંથી કાકણપુરવાળો રસ્તો, હા કાકણપુરવાળા રસ્તે જવાનું છે. એટલે આપણે આવી જ કાકણપુર જવા માટેનો આ રસ્તો. આ સેવાલિયાવાળું મહીસાગર નદી. હવે વચ્ચેથી તો જવાય એવું છે નહીં, ઉદલપુર બાજુથી ને એ પેલું પુલ્લી બંધ, એટલે આ પુલ્લી ચાલુ, આ બાજુથી જવાય હાઈવે પર. અરે ફટાફટ આ પુલ્લી પણ પાર કરી લઈએ આપણે. પુલ્લી પાર થઈ ગયું ને આ છે સેવાલિયા ગામમાં રહીને જવાનું છે. એટલે આ ગામમાં વાળો રસ્તો સેવાલિયા ગામમાં, આ સેવાલિયા ગામનો રસ્તો. ફટાફટ સેવાલિયા પણ પાર કરી લઈએ. હવે બહુ બધું લાંબુ છે એટલે છેક સુધીનો વિડીયો આવે એમ નથી, એટલે આપણે ડાયરેક્ટ ગાડી જો ભરશું તો વિડીયો લઈ લેવું. ચલો તો ગાડી ભરવા માટે આવી ગયા છે. એક આઈસર લાગેલી છે આગળ, એટલે એમની જ છે, એટલે હટાવી લે, એટલે આપણી લગાડી દેવાની છે. એટલે આઈસર હટાવી લેવા દઈએ પહેલાં. ગાડી હટાવી લીધી એણે. ચલો આપણે સેલ મારીને રિવેસ મારી પહેલાં થોડીક આગળ લેવી પડે, બટ સીધી લગાડવાની. તો ફાઇનલી ગાડી લાગી ગઈ આપણી કમ્પ્લીટ. અને આ ગાડી ભરવાની પણ ચાલુ થઈ જશે. અને જો આ એક તપ્પી પાકી ગઈ છે, હવે ભરાય જ છે. જો આ ડાંગર. ચલો ત્યાં સુધી બાય. મળશું બીજા વ્લોગમાં. કાલે બને છે બીજો ઉજ્જૈન જશું તો